વેલકમ ટુ માય વિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. તો આજે આપણો દિવસ છે ત્રીજો બોટાદમાં. આપણે પહોંચી ગયા સવારમાં, પછી દુકાને તૈયાર થઈને ફટાફટ દુકાને પહોંચી ગયા આપણે દુકાન ખોલી નાખી છે. જો પણ લારી પણ આપણે બહાર ઉતારી દીધી ફટાફટ. હવે લારીને ગોઠવી નાખ્યું આપણે બહારનું કામ પૂરું કરી નાખ્યું. આપણે ફટાફટ પાછી અંદરનું કામ કરી લઈએ. મસ્ત મજાનું લારી થઈ ગઈ કમ્પ્લીટ. હવે અંદર જો આ બાજુ દોડી લઈ ફટાફટ. પછી પાછા આપણે ઘડીક વાર ઊભા રહી જઈએ છીએ, પોરો ખાઈ લઈમાં અને પરસો લૂછ લઈ. પંખો ચાલુ છે તો ગરમી એટલી છે બોટાદમાં. અને પછી લસણનો ઓર્ડર આવ્યો હતો તો આપણે ફટાફટ લસણને સાફ કરીને આપણે ભરી દેવી. અને ઓર્ડરો આ ભાઈ હમણાં લઈ જશે આવી. અને જો તમારે પણ હોલસેલના ભાવ લસણ ડુંગળી લેવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક કરો. અને પછી આજે લસણનો માલ પણ નાખવાનો હતો લારી પર, અને એને પણ કેરેટ ભરીને નાખી દઈએ આપણે. માલ નાખીને પછી આપણે હરખું પણ કરી નાખ્યું, થોડુંક સારું મોઢું બની નાખ્યું જલ્દી. આજે તો પછી આપણે આખી લારી ભરી નાખી હતી માલની. અને પછી ડુંગળીને પણ હરખી કરી નાખ્યું, મોઢું બની નાખ્યું જોરદાર મસ્ત મજાનું. એને પણ આપણે ઉપર મૂકી દેવી છે. અને પછી થોડીક વાર થઈને પછી આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પછી નીકળી જઈએ ઘર તરફ જવા માટે. જો થોડો આખો કમ્પ્લીટ કરી નાખ્યો તો આપણે. અને પછી પ્લાસ્ટિક ઢાંકીને આપણે જવા દઈએ ઘરે, કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે પ્લાસ્ટિક તો નાખવું પડે ને. અને પછી આપણે પડદો પણ નાખી દઈએ મસ્ત મજાનું, ઉપર ઢાંકી દઈએ બીજું કપડું પણ, ખાલી પ્લાસ્ટિક તો એટલું ઢકાય નહીં. પછી લાવીને કમ્પ્લીટ ઢાંકીને આપણે નીકળી ગયા પછી નમાઝ પઢવા માટે. ફટાફટ આપણે પહોંચી ગયા મસ્જિદ પાસે. નમાઝ પઢી લઈ બપોર જોહરની, ને પછી આપણે ખાઈ પીને આવી ગયા પાછા દુકાન પર. પછી માલ નાખીને આપણે શાંતિથી બેસી ગયા ઘડીક વાર, પાણી પીવે. હવે ઠંડુ પાણી પી લઈએ મસ્ત મજાનું. ઘડીક વાર બેવી પછી થોડીક વાર પછી કસ્ટમર આવવા માંડ્યા હતા અને સાંજ પણ પડી ગઈ હતી. આપણે ફટાફટ છે ને આપણે કસ્ટમરને આપી દીધી. પછી ફટાફટ ડુંગળી અને આપણે ચડી ગયા આપણા કામ પર. અને પછી આપણે લાઇટ વહી ગઈ હતી ગામ માર્કેટમાં, તો પછી આપણે થોડા ઘૂઘરા ખાઈ લીધા મસ્ત મજાના. લાઇટ વહી ગઈ હતી તો આપણે નવરા ઘૂઘરા ખાઈ લીધા. અને પછી આપણે દુકાન કરી દીધી બંધ. લાઇટ વહી ગઈ એટલે આપણે દુકાન કરી દીધી બંધ. એની સાથે આપણે બોટાદમાં આજનો ત્રીજો દિવસ પૂરો થાય છે. અને હજુ કેટલા દિવસ છે એ જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમારા ભાઈને.